નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સમજશું કે ઘણા લોકો લાંબા સમયથી ગુટકા, પાન મસાલા કે બીજું કાંઈ એવું કેફીન પદાર્થ ખાતા હોય કે જેમના ગાલના સ્નાયુઓ કડક થઈ જતા હોય છે। તો આ વિડીયોમાં આપણે સમજશું, હું તમને ઘણી એવી કસરત, ઘરેલું ઉપચાર અને ઘણી એવી ટ્રીટમેન્ટ ક્યારે તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ અને ક્યારે ના બતાવવું જોઈએ એના ઉપચાર અને થોડી સલાહ આપું છું, તો ધ્યાનથી સાંભળો। ગુટકામાં રહેલા ઘણા એવા કેમિકલ હોય છે જે ગાલના સ્નાયુને કડક કરી દે છે, જેને મેડિકલ ભાષામાં ફાઇબ્રોસિસ કહેવાય છે। એટલે આ કસરતથી ધીરે ધીરે લૂઝ કરવા કે સ્મૂધ કરવા શક્ય છે। સૌ પ્રથમ તો મારી એ જ સલાહ છે કે વ્યસનનો ત્યાગ કરો, કારણ કે વ્યસન પછી પહેલું સ્ટેપ સીધું કેન્સરનું આવે છે। મોઢાના કેન્સર, આંતરડાના કેન્સર કે શરીરના કોઈ પણ ભાગના, જે આપણે ગુજરાતમાં મોઢાના સૌથી વધારે કેન્સર છે એ વ્યસનને હિસાબે જ થાય છે, વ્યસનના લીધે જ થાય છે। એટલે આજે આપણે સમજશું કે તેની કઈ કસરત આવે જેનાથી તમારા મોઢાના સ્નાયુ સ્મૂધ બને છે। એ કસરતનો પહેલો રૂલ છે, એમાં થોડી ધીરજ રાખવી પડે, એમાં કોઈ જોર જબરદસ્તી ચાલે નહીં। મોઢું ખોલવાની આજે હું તમને 5 એક્સરસાઇઝ શીખવાડું છું, જે તમે ઘરે પણ કરી શકો છો। સૌથી પહેલી એક્સરસાઇઝ, તમારે મોઢું ઓ આકારમાં ખોલવાનું છે અને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે। આવી રીતે 5 સેકન્ડ સુધી હોલ્ડ કરો। બીજી આની સામાન્ય એક્સરસાઇઝ, મોઢામાં હવા ભરો, ફૂગો ફૂલાવો અને હવાને બંને સાઈડ મૂવ કરવાની છે। તમને શીખવાડું છું। આવી રીતે તમારે રોજ 5 થી 10 મિનિટ આ હવા ભરવાની એક્સરસાઇઝ કરવાની છે, જેનાથી તમારા ગાલના સ્નાયુ સ્મૂધ બને છે। હવે ત્રીજી એક્સરસાઇઝ, ઓર્ડિનરી એક્સરસાઇઝ અને સૌથી જૂની એક્સરસાઇઝ, આપણી પાસે જે આઈસ્ક્રીમની સ્ટીક હોય છે, જે સળી હોય છે, એને એક પછી એક રોજ એક મોઢામાં મૂકતી જવાની, એવી રીતે મોટો થર બનાવતો જવાનો, જેનાથી ધીરે 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 આપણું મોઢું પોળું થતું જશે અને ગાલના સ્નાયુ સ્મૂથ થતા જશે। હવે ચોથી એક્સરસાઇઝ, આપણી આંગળીઓ વડે ગાલના સ્નાયુને સ્મૂધ કરવાનું છે। બંને બાજુ આવી રીતે આંગળીઓ નાખી અને રોજની 5-5 મિનિટ સુધી આ પ્રકારની એક્સરસાઇઝ કરવાની છે। હવે પાંચમી અને છેલ્લી એક્સરસાઇઝ, રોજ હુંફાળા પાણીમાં થોડું મીઠું નાખી અને કોગળા કરવાના છે, જેના હિસાબે બ્લડ સર્ક્યુલેશન વધે છે। આપણા ગાલના ભાગના જે બ્લડ સર્ક્યુલેશન, નાની નાની સ્નાયુઓ હોય છે, વેઇન હોય છે, આર્ટરી હોય છે, એનું બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી મસલ સ્મૂધ બને છે। હવે આપણે ઘરેલું ઉપચારમાં ખોરાક શું લેવો જોઈએ? આપણે હળદર અને મધની પેસ્ટ ગાલના અંદરના ભાગમાં લગાવવાથી ગાલના સ્નાયુઓ સ્મૂધ થાય છે। બીજી વાત, જ્યારે સૌથી વધારે વિટામિન એ તાર ગાજર છે, દૂધ છે કે બીજા કોઈ પણ વિટામિનના એના સોર્સ હોય એ લેવાથી સ્નાયુઓ સ્મૂધ બને છે અને એની ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતા પાછી આવે છે। હવે આ બધા કેસમાં આપણે ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ? વારંવાર મોઢામાં ચાંદા પડે, સફેદ ડાઘ પડે, તો આપણે તરત સ્પેશિયાલિસ્ટ કે કોઈ સ્પેશિયલ ડેન્ટિસ્ટને રિકમેન્ડ કરીએ છીએ, તેમને પહેલાં બતાવવું જોઈએ। જો મિત્રો તમે આ 3 થી 6 મહિના સુધી એક્સરસાઇઝ, આ વર્કઆઉટ કરો તો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો। અને કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો મારો વોટ્સએપ નંબર, અપોઇન્ટમેન્ટ નંબર આપેલો જ છે વિડીયોમાં, મને સીધો કોન્ટેક્ટ કરી શકો છો। ધન્યવાદ।